સાવલી સ્પેશિયલ પોક્સો કોર્ટે મહત્વનો ચુકાદો આપી સાલ 2021માં સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની સખત કેદની સજા તથા ₹50,000નો દંડની સજા ફટકારી છે। વડોદરા જિલ્લાની સાવલી સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા 2021માં સાવલી પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ સગીરા સાથે લગ્નની લાલચ આપી આચરાયેલ દુષ્કર્મ નોંધાઈ હતી, જેનો કેસ સાવલી પોક્સો કોર્ટના ન્યાયાધીશ જે.એ. ઠક્કરની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સી.જી. પટેલની ધારદાર રજૂઆત ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટે પોક્સો તેમજ આઈપીની વિવિધ કલમો હેઠળ આરોપી ઇરફાન હસન ઘાચીને 20 વર્ષની સખત કેદની સજા અને ₹50,000નો દંડ ફટકાર્યો હતો। દંડની રકમ ભોગ બનનાર હુકમ કર્યો છે, જ્યારે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ પરિવારને વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ ₹4 લાખની સહાય ચૂકવવા ભલામણ કરાઈ હતી, જ્યારે 3 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા છે। સાવલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના શહેર પ્રમુખ ના કામ ઇપીકો કલમ 363, 366, 376 2N તથા પોક્સો એક્ટની કલમ 3, 4, 5, 6, 7 મુજબનો ગુનો ગંટિયાર ગામે સગીરાને તેના ઘરેથી આરોપી પ્રેમ સંબંધોમાં ફસાવી સગીરાને લગ્ન કરવાની લાલચે ભગાડી ગયેલ અને સગીરાની મરજી વિરુદ્ધ બળજબરીથી ધમકીઓ આપી શારીરિક દુષ્કર્મનો કરેલ તે બાબતનો કેસ નામદાર પોક્સો કોર્ટ સાવલી સમક્ષ પોક્સો કેસ નંબર 13/2021થી નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે.એ. ઠક્કર સાહેબની કોર્ટમાં ચાલી જતા આજરોજ નામદાર કોર્ટે આરોપી ઇરફાનભાઈ હસનભાઈ ગાંચી નાઓને 20 વર્ષની સખત કેદની સજા તથા 50,000ના દંડનો હુકમ ફરમાવેલ છે।